હલો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? તો અમારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે અમે એક નવી જગ્યાએ જઈએ છીએ. અમારા બ્લોગમાં તમને કંઈક ને કંઈક નવીન જોવા મળશે. ખાલી આ તે ઓલું પેલું એવું નહીં જોવા મળે. તો કંઈક ને કંઈક એમાંથી જાણવાનું મળશે. આજે અમે એક એવી જગ્યાએ જઈ રહ્યા છીએ. જો બ્લોગમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો હવે આપણે જઈએ. જામનગર હાઈવે રોડ છે. જામનગર રોડ ઉપર પરાપીપળિયા ગામ આવે ત્યાંથી જમણી સાઈડ વળી જવાનું છે. અહીંયાથી તો આપણે અહીંયાથી વળી ગયા. જ્યાં બોર્ડ મારેલો છે અહીંયા પરાપીપળિયા ગામનો, ત્યાંથી જમણી સાઈડ વળીને આપણે જો આ જગ્યાએ જવાનું છે. બધા જોઈ લેજો, અહીંયા જવાનું છે. હું આજે એમની તમને મુલાકાત કરાવીશ. જમણી સાઈડથી પછી ડાબી સાઈડ વળવાનું છે. ઓકે દીકા, ટ્રેન અત્યારે ના હોય હો, એનો ટાઈમ હોય ત્યારે જ હોય. વચ્ચે જો ફાટક આવે છે, ટ્રેનનો પાટો આવે છે. દેવીભાઈ પૂછે અત્યારે ટ્રેન હોય? અત્યારે ટ્રેન ના હોય. હા આ બાજુ લોકેશન પણ બહુ મસ્ત છે. અહીંયા એનો બોર્ડ મારેલો છે કઈ સાઈડ જવાનું છે. રસ્તામાં મસ્ત ક્રેક્ટસના ઝાડ છે અને ગુલાબની બહુ મસ્ત વાડી છે. આખી બહુ મસ્ત ગુલાબ આવેલા છે. ઘરે એક ઝાડ વાવીએ તોય થવું હોય તો થાય. અહીંયા આખી વાડી છે ગુલાબની. જો આગળ નદી છે, ત્યાં બગલા ને ડક બેઠેલા છે. આ કાદવમાં જે થાય એ છે શું છે બધાય કમેન્ટ કરજો જેને ખબર હોય એ. આગળ કમળ હતા એવો જ અહીંયા ચોક બનાવવામાં આવેલો છે. ચોકની ડિઝાઇન કમળ જ છે. આ મુરલીધર ચોક તરીકે ઓળખાય છે. આપણે હવે એમ્સ હોસ્પિટલ નજીક આવી ગયા છીએ. ગેટ દેખાય છે. સામે એમનો ગેટ દેખાય છે. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ
ગાર્ડન્સ રાજકોટ. જામનો મેન ગેટ છે. હિન્દી, ગુજરાતી અને ઇંગ્લિશ ત્રણેય ભાષામાં બોર્ડ મારેલો છે. હવે આપણે અંદર એન્ટ્રી કરી છે. અંદર બહુ મસ્ત સુવિધા બનાવવામાં આવેલી છે. શું છે થયું ભાઈ? પાર્કિંગ કાઢવાનું કામ છે. બહુ મોટી સંખ્યામાં લોકો અહીંયા કામ કરે છે. આ છે આપણી એમ્સ હોસ્પિટલ. બહુ મોટી બનાવવામાં આવેલી છે. ઓપીડી સેન્ટર છે અહીંયા. હાઈટેક સુવિધાથી દર્દીની સારવાર છે. હમણાં જ ઓપનિંગ કરવામાં આવેલું છે. શ્રી નરેન્દ્રભાઈ મોદી ત્યારે આવેલા, એમના ઉદ્ઘાટનમાં આવેલા હતા તે. તમે જોઈ શકો છો હજી કામ ચાલુ છે અને એવું લાગે છે કે હજી ઓછામાં ઓછા 4-5 વર્ષ કદાચ આ કામ ચાલશે. અને બહુ એવડી વિશાળ છે અને હજી પણ એટલું કામ ચાલુ છે. ઓલ ઇન્ડિયા લેવલે એમ્સ હોસ્પિટલનું નામ છે. અને પેલી સામે તમને જે બિલ્ડિંગો જોવા મળે છે, દેખાય છે, એ અહીંના સ્ટાફને રહેવા માટેની સુવિધા પણ કરેલી છે. સ્ટાફને પણ હોસ્પિટલની બહાર ના રહેવું પડે, એટલે હોસ્પિટલથી થોડા અંતરે જ એમના માટેની સગવડ કરેલી છે. દેવીભાઈ, આપણે આજે ક્યાં આવ્યા છીએ? એમ્સ હોસ્પિટલની મુલાકાતે છે. આ તાત્કાલિક સારવાર એન્ડ ટ્રોમા સેન્ટર છે. બહુ વિશાળ છે. આ હોસ્પિટલ ચાલુ થઈ ગઈ છે, તો જરૂરિયાતવાળા વ્યક્તિઓને કોઈને સારવાર માટે આવવું હોય તો તમે આવી શકો છો. જો તમે આવો ખબર ના પડે તો એવી રીતે ABCDE બિલ્ડિંગોના નામ પણ આપેલા છે, તેથી તરત આપને ખ્યાલ આવે કે કઈ બિલ્ડિંગ ક્યાં છે. હવે આપણે અહીંયાથી બહાર નીકળશું. બહાર પણ બહુ મસ્ત વ્યૂ છે, તો આગળ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. સામેથી મસ્ત ઝરણા પડે છે. બહુ મસ્ત વ્યૂ છે. ઝરણાનું પાણી અહીંયા નીકળે છે. ખડખડ અવાજ આવે છે પણ આમાં નહીં સંભળાય. વાતાવરણ પણ બહુ મસ્ત છે. ઝીણા ઝીણા છાંટા આવે ને વહી જાય. અને દેયુભાઈને બીક વધતી જાય. 2 છાંટા પડે તા કા દેયુ. ઘરે આવો. જો ઓલા દૂરથી ઝરણા દેખાતા હતા, નીચેથી આડો જતો હતો, તે અમિતને ના પડી તોય ધરાવજો આમાં લઈને આવ્યા. અને સામે તળાવ કે ડેમ કંઈક છે.
ત્યાં પહોંચી ગયા છીએ. આવો રસ્તો છે. જો અમે રસ્તામાં જાતા હતા જ ઘરે ક્યાં મોર દેખાણો અમને રસ્તામાં. કેવો મસ્ત છે જો, કેવડો મોટો છે કાઢીએ. હા જો ઉપર જાય છે. હા ઉપર જાય છે. હાલે તો જો. આ ડુંગરને કટ કરીને રસ્તા બનાવવામાં આવેલા છે. જો છોકરા એની મોજ કરતા કરતા બાય બાય કરતા હતા. કેયુભાઈ ને કાધેયુભાઈ ત્યાં કર્યું ભાઈ. પપ્પાને કરતા તાર પપ્પાને કરતા હતા. પપ્પા જો કેટલા બધા જો લાયન છે. ઉપર કેટલા બધા લાયન દેખાય છે. હે દેવા લાયન છે ના તો ને બકરી સીપ ને સીપને ગોટ 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 છે ગોટ. ત્યાં શું લેવા જવું તો દેવીભાઈ નાની ઉપર જવું. ઉપર શું લેવા જવું હોય છે અહીંયા. પપ્પા વસ્તુ સામે દેખાય ગયો જલ્દી કરવા માંડ્યા દેવીભાઈ. શું છે દેવી? હે જો ટ્રેન જાય છે દેવીભાઈની ફેવરિટ વસ્તુ ગમે ત્યાં પાટો દેખે. હમણાં જ કહેતો હતો આવ્યા ત્યારે. હા પૂરું. બાય બાય.